નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા પ્રકરણ સાથે શરૂઆત કરીશું. આજના વિડીયોમાં આપણું પ્રકરણ છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. ચેપ્ટર નંબર 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. હવે આ ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો શું છે એના વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું. આપણે આજે ઇન્ટરનેટ, વેબસાઇટ અને વેબ આધારિત પ્રક્રિયાઓના યુગમાં છીએ. આપણે આજે કયા યુગમાં છીએ? તો આ ઇન્ટરનેટ, વેબસાઇટ અને વેબ આધારિત પ્રક્રિયાઓના યુગમાં છીએ. આપણે ઇન્ટરનેટ વાપરીએ છીએ, વેબસાઇટ શું છે એ આપણને ખબર છે, અને વેબ આધારિત પ્રક્રિયાઓ શું છે? તો વેબ આધારિત પ્રક્રિયાઓ એટલે કે આપણે ઇન્ટરનેટ ઉપર જે પણ કાંઈ કરીએ છીએ, દાખલા તરીકે ચેટિંગથી લઈ, વિડીયો કોલિંગથી લઈ, બેંક ટ્રાન્ઝેક્શનથી લઈ, ઓનલાઈન બેન્કિંગથી લઈ અને બિઝનેસને રિલેટેડ જે કંઈ પણ પ્રક્રિયાઓ હોય વેબ આધારિત, તો એવા યુગમાં આપણે આજે રહીએ છીએ, જ્યાં વિનિયોગનો ઝડપી વિકાસ તેમજ સોર્સ કોડનો પુનઃ ઉપયોગ ઘણો અગત્યનો છે. જ્યાં વિનિયોગનો ઝડપી વિકાસ, આપણે એવા યુગમાં રહીએ છીએ કે જ્યાં વિનિયોગ એટલે કે એપ્લિકેશન જે તમે જાણો છો. એપ્લિકેશન એટલે શું? તમે તમારા ફોનમાં વોટ્સએપ યુઝ કરો છો, ગૂગલ ક્લાસરૂમ યુઝ કરો છો. આ બધા એપ્લિકેશન છે. આપણા કમ્પ્યુટર ઉપર વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, પેઇન્ટ જેવા વિવિધ એપ્લિકેશનો છે. તો આપણે એવા યુગમાં રહીએ છીએ કે જ્યાં આવા નવા એપ્લિકેશન્સનો ઝડપી વિકાસ તેમજ સોર્સ કોડનો પુનઃ ઉપયોગ ઘણો અગત્યનો છે. સોર્સ કોડ એટલે કે આ એપ્લિકેશન લખવા માટે, આ એપ્લિકેશન જે ભાષામાં લખાયા હશે અથવા તો જેવી રીતે એનો જો કંઈક કોડ હશે, એને સોર્સ કોડ કહેવાય. જે ભાષામાં લખાયા હશે એને સોર્સ કોડ કહેવાય. તો એવા સોર્સ કોડનો પુનઃ ઉપયોગ ઘણો અગત્યનો છે આજના ટાઈમમાં. સોફ્ટવેર સિસ્ટમના વિશ્લેષણ, ડિઝાઇન અને અમલીકરણમાં ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ કે ક્રિયા નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. તો સોફ્ટવેર સિસ્ટમના વિશ્લેષણમાં, સોફ્ટવેર સિસ્ટમના ડિઝાઇનમાં અને સોફ્ટવેર સિસ્ટમના અમલીકરણમાં કોણ અગત્યની ભૂમિકા ભજવે છે? તો ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ. તો સોફ્ટવેર સિસ્ટમ એટલે કે શું? સોફ્ટવેર સિસ્ટમ એટલે કે કોઈ એવી સિસ્ટમ, દાખલા તરીકે તમારું કમ્પ્યુટર છે. તમારા કમ્પ્યુટર ઉપર વિવિધ પ્રકારના સોફ્ટવેરો છે જે એકબીજા સાથે કમ્યુનિકેટ કરે છે, અને એ બધા જ સોફ્ટવેરનો ઉપયોગ છે કંઈક ને કંઈક તમારા માટે. તો એ બધા જ સોફ્ટવેરનો કલેક્શન પ્લસ એ સોફ્ટવેર જે હાર્ડવેર ઉપર ચાલે છે તે. તો હાર્ડવેર અને સોફ્ટવેરનો કલેક્શન એટલે કે સોફ્ટવેર સિસ્ટમ કહેવાય. જે પ્રોગ્રામ છે જે હાર્ડવેર ઉપર ચાલે છે એનો કલેક્શન એટલે કે સોફ્ટવેર સિસ્ટમ. એનો વિશ્લેષણ, એનાલાઇઝ કરવું, કયા હાર્ડવેર માટે કેવા પ્રકારનો સોફ્ટવેર બનાવવો છે, સોફ્ટવેર પોતે શું કામ કરશે, સોફ્ટવેરનો ઉપયોગ શું હશે, એટલે કે એ બધું વિશ્લેષણમાં આવી જાય, એટલે કે એનાલિસિસ. તો આપણે કોઈ સોફ્ટવેર બનાવવો હોય તો પહેલાં એનાલિસિસ કરવું પડે કે કયા હાર્ડવેર ઉપર ચાલશે, એનો શું ઉપયોગ હશે. ડિઝાઇન, પછી એની ડિઝાઇન આપણે કરવી પડે. સોફ્ટવેર સિસ્ટમની ડિઝાઇન કેવી હશે, એટલે કે ડિઝાઇન આપણે અગાઉથી વિચારવું પડે કે કઈ બાબતોનો આપણે સોફ્ટવેરમાં સમાવેશ કરવો છે. તો એવી રીતના આપણી ડિઝાઇન હશે. અને પછી અમલીકરણ, એટલે કે હવે સોફ્ટવેર ડિઝાઇન થઈ ગયું, એનાલાઇઝ કરી લીધું, શેની જરૂરત છે એ બધું થઈ ગયું. એના બાદ અમલીકરણ સ્ટેપ આવે. અમલીકરણ એટલે કે હવે સોફ્ટવેર બનાવવાની શરૂઆત કરીએ, એટલે કે આપણે કોઈ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજનો ઉપયોગ કરીશું અને આપણે સોફ્ટવેર બનાવીશું, તો એ આવશે અમલીકરણમાં. તો આ બધી જ વસ્તુઓમાં ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ કે ક્રિયા નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા સોફ્ટવેર વધુ વિશ્વસનીય છે. કેવા છે? વધુ વિશ્વસનીય છે. તો ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવેલા સોફ્ટવેરો વધારે વિશ્વસનીય છે અને તેની જાળવણી, પુનઃ ઉપયોગ અને તેના વિકાસનું કાર્ય ખૂબ સરળ છે. એવું નથી કે જાળવણી બીજી બધી વસ્તુઓની, સોફ્ટવેરની પણ જાળવણી હોય. એટલે કે એકવાર સોફ્ટવેર બની ગયું તો બની ગયું એવું નહીં. એકવાર સોફ્ટવેર બની ગયા પછી પણ એમાં કોઈ ભૂલચૂક હોય અથવા તો એમાં કંઈ ફેરફાર કરવા હોય તો આપણે એવા સોફ્ટવેરની, એના સોર્સ કોડની જાળવણી કરવી પડે. હવે એ બની ગયેલા સોફ્ટવેરનો પુનઃ ઉપયોગ કરી આપણે એ સોફ્ટવેરને હજુ કંઈ ફેરફાર કરીને આગળ અપડેટ કરવું છે
તો એનો પુનઃ ઉપયોગ થાય અને તેના વિકાસનું કાર્ય ખૂબ સરળ છે. તો એની જાળવણી, પુનઃ ઉપયોગ અને વિકાસના કાર્ય સરળ છે, પણ ક્યારે જો આપણે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિના આધારે એ સોફ્ટવેર બનાવ્યો હોય તો સરળ છે આ કામ. તો આ પ્રકરણમાં ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોની સામાન્ય સમજ આપેલી છે. જાવા પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરીને આ ખ્યાલોનું અમલીકરણ હવે પછીના પ્રકરણોમાં આવરી લેવામાં આવ્યું છે. કોઈ પણ સોફ્ટવેર બનાવવો છે તો એ સોફ્ટવેર બનાવવામાં આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજની જરૂર પડે છે. તો આમાં જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજનો આપણે ઉપયોગ કરીશું. તો જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એ ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો ઉપર આધારિત છે. આ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જ ઓબ્જેક્ટ આધારિત છે, એટલે આપણે જાવા લેંગ્વેજ. તો તમે બીજી પણ લેંગ્વેજોનું નામ સાંભળ્યા હશે. સી એક લેંગ્વેજ છે જે તમે 10મા ધોરણમાં અગર તમે કમ્પ્યુટર સબ્જેક્ટ રાખ્યો હોય તો તમે ભણ્યા હશો કે સી જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એ ઓબ્જેક્ટ આધારિત નથી. તો સીમાં બનેલા જે સોફ્ટવેર છે એ ઓબ્જેક્ટ આધારિત નથી. તો ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોના ઉપર અગર જો આપણે સોફ્ટવેર બનાવવો હોય તો જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, સી શાર્પ છે, C++ છે, VB.NET છે, ASP.NET છે. આ બધી જ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોનો ઉપયોગ કરે છે. તો હવે ચાલો આપણે પરિચય મેળવીએ. શેનો પરિચય? તો શું છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો, એનો પરિચય મેળવીએ. તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત 1960ના સમયગાળામાં થઈ. તો મિત્રો અહીંયાથી તમને પ્રશ્ન આવી શકે છે, તો તમે તમારા નોટબુકની અંદર નોંધી લેજો. પ્રશ્ન એવો હોઈ શકે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત ક્યારે થઈ? તો જવાબ આવશે 1960ના સમયગાળામાં થઈ. અને 1980ના દાયકાથી 80ના દાયકાના મધ્યથી નવા સોફ્ટવેર બનાવવામાં પ્રોગ્રામિંગની તે મુખ્ય પદ્ધતિ બની ગઈ. તો 1980 પછી એટલે કે 1980ના દાયકામાં એટલે કે 1980થી લઈને 1990નો જે સમય હતો ત્યારથી નવા સોફ્ટવેર અગર કોઈને બનાવવા હોય તો આ જ પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ? ઓબ્જેક્ટ આધારિત એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ, એને ઇંગ્લિશમાં આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ કહીએ. તો આમાં જે કન્સેપ્ટ છે આ પદ્ધતિમાં એ પદ્ધતિનો ઉપયોગ થવા લાગ્યો, ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ઉપયોગ થવા લાગ્યો. સોફ્ટવેર સિસ્ટમના અતિ ઝડપથી વધતા કદ અને જટિલતાનું નિયંત્રણ કરવા માટે સોફ્ટવેર સિસ્ટમના અતિ ઝડપથી વધતા કદ અને જટિલતાનું નિયંત્રણ કરવા માટે તેમજ મોટી અને જટિલ સિસ્ટમને સમય સાથે સુધારવાના કાર્યને સરળ બનાવવાના એક માર્ગ તરીકે આ પદ્ધતિને વિકસાવવામાં આવી હતી. તો બીજો પ્રશ્ન અહીંયા એવો હોઈ શકે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ અથવા તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગને અથવા તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પદ્ધતિને શા માટે વિકસાવવામાં આવી હતી? તો જે નવા સોફ્ટવેર સિસ્ટમ એક સિમ્પલ એક સોફ્ટવેર હોય અને એક છે સોફ્ટવેર સિસ્ટમ. તો શું ફરક છે સોફ્ટવેર અને સોફ્ટવેર સિસ્ટમમાં? તો સોફ્ટવેર જસ્ટ એક પ્રોગ્રામ છે, જેમાં પ્રોગ્રામ એટલે કે સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કે એવી કંઈક સૂચનાઓ હોય કોઈ લેંગ્વેજમાં લખેલી, તો એ બધી સૂચનાઓના કલેક્શનને, ઇન્સ્ટ્રક્શનના કલેક્શનને આપણે સોફ્ટવેર કહીએ. હવે એ સોફ્ટવેર કોઈક કમ્પ્યુટરના હાર્ડવેર સાથે રિલેટેડ હોય તો એને સોફ્ટવેર સિસ્ટમ કહેવાય. તો જો એનો કદ વધે એટલે કે એનો જે ઉપયોગ છે, એના જે કાર્યો છે સોફ્ટવેરના, તો એનાથી જેટલા કાર્યો વધારે તો એટલો એનો કદ વધારે હશે, અને જેટલા કાર્યો વધારે તો જટિલતા પણ વધારે હશે. તો આવી જે સોફ્ટવેર સિસ્ટમ્સ છે તો એને સુધારવાના કાર્યને સરળ બનાવવાના એક માર્ગ તરીકે આ પદ્ધતિને વિકસાવવામાં આવી હતી. કેટલીક પ્રચલિત પ્રોગ્રામિંગ ભાષાઓ જેવી કે C++, જાવા, સી શાર્પ અને સી શાર્પ એવી રીતે વંચાય. સી શાર્પ, VB.NET, ASP.NET અને PHP ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપે છે. તો અહીંયાથી આપણો ત્રીજો પ્રશ્ન બને છે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપતી પ્રોગ્રામિંગ લેંગ્વેજ અથવા તો પ્રોગ્રામિંગ ભાષાઓના ઉદાહરણ આપો. તો આ બધા નામ તમારે યાદ રાખવા પડશે, જેમાં C++, જાવા, સી શાર્પ, VB.NET, ASP.NET અને PHP આ બધી લેંગ્વેજીસ છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે.
પ્રોગ્રામિંગની રીતે આપણે બે પ્રકારમાં પ્રોગ્રામિંગની રીતને આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ. તો હવે આપણે જો પ્રોગ્રામિંગ કરીએ છીએ તો પ્રોગ્રામિંગની બે રીતો છે. એક છે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ, સ્ટ્રક્ચર, અને અથવા તો એને કહેવાય પ્રોસિજરલ પ્રોગ્રામિંગ. પ્રોગ્રામિંગ કરવી હોય તો એની બે રીતો છે. એક છે સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ અને બીજી છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. તો સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગને ગુજરાતીમાં કહેવાય પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ, અને બીજી જે પ્રોગ્રામિંગની રીત છે એને કહેવાય ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. તો આપણે જે 10મા ધોરણમાં સી લેંગ્વેજ શીખ્યા, તો સી એ સ્ટ્રક્ચર્ડ અથવા તો પ્રોસિજરલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, અને આ પ્રકરણમાં આપણે જે શીખવાના છીએ જાવા, એ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તો પ્રોગ્રામિંગની બે રીતો કઈ કઈ? એક પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ અને બીજી ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. તો આ નવો હજી એક ચોથો પ્રશ્ન બન્યો કે પ્રોગ્રામિંગની બે રીતો જણાવો. તો તમારે જવાબમાં શું આવશે? પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ શું છે અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ શું છે, ચલો આપણે જાણીએ. તો પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં આપણું કેન્દ્ર બિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી તેમજ પ્રક્રિયાઓ લખવામાં કેન્દ્રિત રહે છે. તો દાખલા તરીકે જો તમે સી લેંગ્વેજ યુઝ કરો છો, તો સી એટલે કે સ્ટ્રક્ચર્ડ લેંગ્વેજ છે, પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. એમાં તમે કેવી રીતે પ્રોગ્રામ લખો છો? તો એ જે પ્રોગ્રામની રીત છે એમાં શું હોય કે ડેટા એટલે કે તમે તમારી જે માહિતી છે, ઇન્ફોર્મેશન છે, અને એ લેંગ્વેજમાં તમારી ઇન્ફોર્મેશન અથવા તો તમારી માહિતી શેમાં હોય? તો તમે વેરિયેબલ્સ લો છો અલગ અલગ પ્રકારના. તો એ બધું ડેટા છે. વેરિયેબલ્સ જેટલા તમે લીધા એ બધું તમારો ડેટા છે. હવે એ ડેટા ઉપર તમે કોઈ પ્રક્રિયા કરો છો, બરાબર? હવે એ પ્રક્રિયા શું થાય છે ડેટા ઉપર? એ તમે શેમાં લખો છો? ફંક્શન્સ. તમે ફંક્શન્સ બનાવો છો. જેમ સી લેંગ્વેજમાં એક ફંક્શન છે મેઇન ફંક્શનની અંદર જે તમે તમારો ડેટા છે એના પર પ્રક્રિયાઓ થાય છે. બીજા પણ ફંક્શન્સ હોય છે એની અંદર. દાખલા તરીકે તમને બે ઇન્ટીજરને એડ કરવા છે, તો તમે એક ફંક્શન તૈયાર કરશો. હવે ડેટા તમારો અહીંયા બે ઇન્ટીજર છે, બે નંબર છે, કોઈ પણ બે પૂર્ણ સંખ્યા, બે પૂર્ણાંક છે તમારી પાસે 10 અને 20. તો 10 ને એક વેરિયેબલમાં લેશો, 20 ને બીજા વેરિયેબલમાં લેશો. આ તમારો ડેટા થયો. હવે બંનેને એડ કરવા છે, તો તમે એડ કરવું તમારી કાર્યપ્રણાલી છે, એટલે કે તમારી પ્રક્રિયા છે. તમારે કરવાનું શું છે? બે નંબરને એડ કરવા છે. તો હવે એડ કરવા માટે તમે શું કરશો? ફંક્શન્સ ક્રિએટ કરશો, ફંક્શન બનાવશો એક, અને એ ફંક્શનને તમે એક નામ દેશો. દાખલા તરીકે સમ અથવા તો એડિશન, એવું તમે ફંક્શન બનાવશો, અને એ ફંક્શનમાં એ બંને ડેટા છે, બંને નંબર છે, એને એડ કરશો, અને એ ફંક્શન શું તમને રિટર્ન કરશે? જવાબ રિટર્ન કરશે. તો આ જે પ્રોગ્રામિંગની રીત છે, જો આ પ્રશ્ન એટલે કે આ પ્રોબ્લેમ તમે સી લેંગ્વેજમાં બનાવો તો તમે ફંક્શન બનાવો છો, અથવા એને પ્રોસિજર્સ પણ કહેવાય છે. તો આમાં આપણો જે કેન્દ્ર બિંદુ છે એ શું છે? ડેટા. એ મેઇન છે. અહીંયા એક ઉદાહરણ આપ્યો છે. ઉદાહરણ તરીકે પુસ્તકાલય વિનિયોગ સોફ્ટવેર, એટલે કે આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર બનાવવું છે. લાઇબ્રેરી માટે કોઈ એક સોફ્ટવેર બનાવવો છે, તો એમાં આપણે પુસ્તકાલયના વિનિયોગની બધી પ્રક્રિયા બાબત વિચારીશું. હવે લાઇબ્રેરી માટે એક એપ્લિકેશન બનાવવું છે, સોફ્ટવેર બનાવવું છે, તો લાઇબ્રેરીમાં કઈ કઈ પ્રક્રિયાઓ થાય? તો એના વિશે આપણે પહેલાં વિચારીશું. અને આપણું વિદ્યાર્થી નોંધણી, એટલે વિદ્યાર્થીની નોંધણી, લાઇબ્રેરીમાં શું કઈ કઈ વસ્તુ થાય? તો વિદ્યાર્થીઓની નોંધણી થાય, પુસ્તક વિતરણ થાય, પુસ્તક પરત કરવું, અને દંડની ગણતરી જેવા વિભાગો, એટલે જે એવી બધી પ્રક્રિયાઓ થાય લાઇબ્રેરીમાં. તો આના બધા ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું, અને આ બધા માટે આપણે ફંક્શન્સ બનાવીશું, પ્રોસિજર્સ બનાવીશું, કે કેવી રીતે વિદ્યાર્થી નોંધણી કરવી, એના માટે કોડ કેવી રીતે લખવો, પુસ્તક વિતરણ, આ બધી પ્રક્રિયાઓ છે. તો આ બધી પ્રક્રિયાઓને કેવી રીતે અમલ કરવું, આપણો પ્રોગ્રામ કેવી રીતે બનાવવો, તો એટલા માટે આને કહેવાય, એટલે આપણું ધ્યાન બધું ધ્યાન આપણું આ પ્રક્રિયાઓ ઉપર હોય છે. એટલા માટે આવી જે પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે જે પ્રક્રિયાઓ ઉપર કેન્દ્રિત હોય છે, એને આપણે પ્રોસિજરલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહીશું, અથવા તો સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહીશું. બીજી રીત છે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ. તો એમાં છે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં આપણો કેન્દ્ર બિંદુ શું હોય? ઓબ્જેક્ટ હોય છે. કે ઓબ્જેક્ટ એટલે શું? તો ઓબ્જેક્ટ એટલે કે જેમાં ડેટા અને ક્રિયાત્મકતા, જે પ્રક્રિયાઓ છે એ અને ડેટા બંને એક સાથે હોય. તો ઓબ્જેક્ટની અંદર જ ડેટા અને પ્રક્રિયાઓ એટલે કે ક્રિયાઓ
બંને ઓબ્જેક્ટની અંદર હોય છે, એક જ વસ્તુમાં. ઓબ્જેક્ટમાં જ ડેટા અને પ્રક્રિયાઓ પણ સાથે હોય છે. તો હવે આ જ જે પુસ્તકાલય વિનિયોગ એટલે કે લાઇબ્રેરી માટે એપ્લિકેશન આપણે બનાવવું હોય તો અહીંયા આપણું ધ્યાન, જો આપણે આ પદ્ધતિથી આપણે આ એપ્લિકેશન બનાવીએ છીએ, સોફ્ટવેર બનાવીએ છીએ, તો આપણું ધ્યાન વિનિયોગમાં સમાવેશ વિવિધ ઓબ્જેક્ટ ઉપર હશે. તો આ એપ્લિકેશનમાં આપણે કયા કયા ઓબ્જેક્ટ હશે, તો ઓબ્જેક્ટ આમાં શું હશે? વિદ્યાર્થી એક ઓબ્જેક્ટ છે, પુસ્તક એક ઓબ્જેક્ટ છે, ગ્રંથપાલ એક ઓબ્જેક્ટ છે. આ બધા ઓબ્જેક્ટ હશે અને આનું આપણે વિચારીશું કે વિદ્યાર્થી શું કરશે, પુસ્તકનું શું કામ હશે, ગ્રંથપાલનું શું કામ હશે, એવી રીતે આપણે વિચારીશું. તો આ જે પદ્ધતિ છે, બંને પદ્ધતિ એકદમ અલગ છે. એમાં આપણે શું કરતા હતા કે ક્રિયાઓ ઉપર ધ્યાન રાખતા હતા કે વિદ્યાર્થી નોંધણીની એક પ્રક્રિયા છે, પુસ્તક વિતરણની એક ક્રિયા છે, કેવી રીતે એ ક્રિયાને આપણે અમલ કરીએ લેંગ્વેજમાં. અને આમાં આપણે ઓબ્જેક્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કે વિદ્યાર્થી એક ઓબ્જેક્ટ છે, પુસ્તક એક ઓબ્જેક્ટ છે અને ગ્રંથપાલ એક ઓબ્જેક્ટ છે. તો વિદ્યાર્થી શું કરશે, પુસ્તક શું કરશે અને ગ્રંથપાલ શું કરશે. તો આ જે બંને પદ્ધતિઓ છે એકદમ ડિફરન્ટ છે, અલગ અલગ છે. તો આને કહેવાય ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી પુસ્તકાલયમાં પુસ્તક પરત કરે છે, તો આ પુસ્તક પરત કરે છે તો શું કરવું, એના માટે કોડ કેવી રીતે લખવો, પુસ્તક પરત કર્યું તો શું થવું જોઈએ આપણે તમારા સોફ્ટવેરમાં. તો આવી રીતે આપણે વિચાર કરવો પડે છે. તો આ ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાઓની તાકાત પ્રોગ્રામરને વિભાગીય પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેમજ તે પ્રોગ્રામનો વિકાસ કરી શકાય, એક્સટેન્ડેબલ તે પ્રકારનો પ્રોગ્રામનો કોડ લખવાનું સામર્થ્ય પૂરું પાડે છે. હવે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં શું છે, તો એની ખાસ વિશેષતા એ છે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ જે લેંગ્વેજ છે એ પ્રોગ્રામરને વિભાગીય કોડ એટલે કે જે આપણો આખો પ્રોગ્રામ હશે, આખો જે સોફ્ટવેર છે, તો એ સોફ્ટવેરને અલગ અલગ વિભાગ કરીને તમને બનાવવાનો મોકો આપે છે. કોણ? તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ. એક આખો સોફ્ટવેર જે છે એના આપણે અલગ અલગ ભાગ કરી નાખશું અને એ ભાગોને આપણે શું કહીશું? મોડ્યુલ કહીશું. તો આખા પ્રોગ્રામને વિભાગીય પ્રોગ્રામરને શું પ્રદાન કરે છે? વિભાગીય, પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાય. આપણે પહેલાં કોઈ પ્રોગ્રામ લખ્યો હોય તો એ પ્રોગ્રામનો આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ. આમાં શેમાં? ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજમાં પુનઃ ઉપયોગ કરી શકાય તેમજ તે પ્રોગ્રામનો વિકાસ કરી શકાય. પહેલાં જે પ્રોગ્રામ બનાવ્યો હોય એને પાછો આપણે એક્સટેન્ડ કરી શકીએ છીએ. આવા પ્રકારના કોડ લખવાનું સામર્થ્ય પૂરું પાડે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજીસ. આ ક્ષમતાને કારણે પ્રોગ્રામર હયાત મોડ્યુલમાં એટલે કે પહેલાં કોઈ મોડ્યુલ લખેલો હોય એટલે કે કોઈ સોફ્ટવેરનો અમુક એક ભાગ હોય એને મોડ્યુલ કહેવાય. તો કોઈ સોફ્ટવેરનો મોડ્યુલમાં ફેરફાર કરી નવા પ્રોગ્રામની રચના કરી શકાય છે. સોફ્ટવેરના અન્ય ભાગના કોડમાં ખલેલ પહોંચાડ્યા વગર મોડ્યુલમાં ફેરફાર કરવા કે બદલવાની સમર્થતા વડે તે ભાષાઓને લવચિકતા બક્ષે છે. એટલે કે ફ્લેક્સિબિલિટી એટલે કે સોફ્ટવેરનો કોઈ અમુક ભાગ હોય, અમુક મોડ્યુલ હોય, તો સોફ્ટવેરના બીજા કોડમાં ખલેલ પહોંચાડ્યા વગર અમુક પ્રકારના મોડ્યુલમાં ફેરફાર કરવો કે એ મોડ્યુલને બદલી નાખવું, તો એની સમર્થતા આ લેંગ્વેજીસ આપે છે. હયાત કોડનો ફરી ઉપયોગ કરવો. પહેલેથી કોઈ કોડ તમે લખી રાખ્યો હોય તો એને ફરીથી ઉપયોગ કરો, બીજા પ્રોગ્રામમાં ઉપયોગ કરી શકો છો તમે. શેની મદદથી? તો ઓબ્જેક્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આ બધી ફેસિલિટી આપે છે. તો તમને હજી એક પ્રશ્ન અહીંથી બને છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે, એમની લાક્ષણિકતા શું છે, એમની વિશેષતા શું છે? તો એવો પ્રશ્ન હોય તો તમારો આ જવાબ આવશે કે પ્રોગ્રામરને વિભાગીય પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેમજ તે પ્રોગ્રામનો વિકાસ કરી શકાય તે પ્રકારનો પ્રોગ્રામનો કોડ લખવાનું સામર્થ્ય પૂરું પાડે છે. અને પછી તમે આ પણ લખી શકો છો, અમુક મોડ્યુલમાં ફેરફાર કરીને નવા પ્રોગ્રામની રચના કરી શકાય છે. આવી બધી ફ્લેક્સિબિલિટી આપે છે કે હયાત કોડ હોય, એક્ઝિસ્ટિંગ કોડ હોય તો એનો ફરીથી ઉપયોગ કરી એટલે કે રીયુઝેબિલિટી પણ આપે છે. તો આવી બધી એની ખાસિયત છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજની. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ
ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે વાપરે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ કોને પાયાના એકમ તરીકે વાપરે છે? તો ઓબ્જેક્ટને. એક સરખા ઓબ્જેક્ટનું ક્લાસના ખ્યાલ દ્વારા વર્ગીકરણ આવે છે. તો એક સરખા ઓબ્જેક્ટ હોય તો એ બધાને આપણે શું કહેશું? ક્લાસ કહેશું. તો જેટલા એક સરખા ઓબ્જેક્ટ હોય એ બધાને એ બધાનો એક ક્લાસ બની જશે, એને આપણે ક્લાસ કહીશું. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, વેહિકલ એક ક્લાસ છે અને વેહિકલની અંદર અલગ અલગ પ્રકારના, ફોર એક્ઝામ્પલ કાર, ટ્રક, બાઇક, આ બધા વેહિકલ છે. તો કાર, ટ્રક અને બાઇક એ શું હશે? ઓબ્જેક્ટ હશે. શેના ઓબ્જેક્ટ હશે? વેહિકલ ક્લાસના. તો ક્લાસના ખ્યાલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે. કમ્પ્યુટરની જે ભાષાઓ ઓબ્જેક્ટના ચાર ચોક્કસ ગુણધર્મો છે. કયા કયા? એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલીમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ. ઓબ્જેક્ટના ચાર ગુણધર્મો કયા કયા? તો એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલીમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ. તો આ જે ઓબ્જેક્ટના ચાર ગુણધર્મો છે, તો કમ્પ્યુટરની જે ભાષાઓ આ ગુણધર્મો પૂરા પાડે છે તે ભાષા ઓબ્જેક્ટ આધારિત ભાષા તરીકે ઓળખાય છે. કઈ ભાષા ઓબ્જેક્ટ આધારિત ભાષા તરીકે ઓળખાય છે? તો જે ઓબ્જેક્ટના આ ચાર ગુણધર્મો પૂરા પાડે છે તે ભાષાને આપણે ઓબ્જેક્ટ આધારિત ભાષા કહે છે. કયા કયા ચાર ગુણધર્મો? એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલીમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ. આ જે ગુણધર્મો પૂરા પાડે જે ભાષા, એ ભાષાને આપણે ઓબ્જેક્ટ આધારિત ભાષા કહીશું. તો મિત્રો, આ વિડીયો લાંબો થઈ જશે, તો આ વિડીયોને આપણે અહીં સ્ટોપ કરીએ. આના પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે ઓબ્જેક્ટ શું છે એના વિશે ચર્ચા કરીશું, આગળ આપણે ભણીશું. તો આ વિડીયો આટલો જ અહીં જ રાખીએ. તો મળીએ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોમાં મેં જેટલા ક્વેશ્ચન કીધા એ ક્વેશ્ચન તમે તમારા નોટબુકમાં નોંધી લેજો.